નમસ્તે, કેમ છો બધા? ભાઈ આજે શું છે તમને ખબર છે? આજે છે વૈશાખ સુદ પૂનમ. તિથિ પ્રમાણે છે વૈશાખ સુદ પૂનમ, એટલે બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય. અને આપણા આદિ કવિ નરસિંહ મહેતાની આજે 616મી જન્મજયંતિ છે. 15મી સદીમાં વૈશાખ સુદ પૂનમના દિવસે ભાવનગર જિલ્લાના તળાજા ખાતે નરસિંહ મહેતાનો જન્મ થયો હતો. અને તેમના લખેલા પદ અને ભજનો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. અત્યારે આપણે જે એક પદ લઈ રહ્યા છીએ એનો સાર જો આપણે પામી જઈએ ને તો આપણી ઘણી બધી વિડંબનાઓ દૂર થઈ જાય. 15મી સદીની ભાષા છે એટલે થોડીક તમારા માટે અઘરી છે, પણ હું બહુ ઝડપથી એમાંથી શું શીખવાનું છે એ કહી દઉં. એ કહે છે કે દરેકના ઈષ્ટદેવ ભલે જુદા હોય, પરંતુ એમાં જે તત્વ છે પરમાત્મા એ અંતે એક જ છે. જેમ આપણે માટીના જુદા જુદા વાસણો ઘડીએ પણ અંતે તો એ માટી જ છે. સોનાના જુદા જુદા આભૂષણો ઘડીએ અને એને જુદા જુદા નામ આપીએ, પણ તત્વ તો સોનું જ છે ને. એવી જ રીતે આથી જો આપણે આ ગીતનો સાર પામી જઈએ ને તો પછી આપણે ભેદભાવ કરવાનું પણ ભૂલી જઈએ અને દરેક વસ્તુમાં પરમ તત્વને જોતા શીખી જઈએ. તો ચાલો આવી એક અમર રચના આજે લઈએ છીએ. આપ સાંભળી રહ્યા છો તન્વી અને શાબ્દીના અવાજમાં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન હોય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરે જ પાસે. ભણે નર સંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. જૂજવે રૂપે અનંત ભાસે. જૂજવે રૂપે અનંત ભાસે. અસ્તુ.